નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંકલેશ્વરની યુવતીનું મોત નિપજતા પરિવારજનો તેને તરછોડીને જતા રહ્યા હતા। શ્રમજીવી પરિવાર પાસે મૃતક યુવતીના અંતિમ સંસ્કારના રૂપિયા પણ ન હતા। આ વાત સાંભળીને સુરત નવી સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કાર કરવા માટે તેમજ સમાજ માટે પોલીસ કર્મીઓ પાસેથી ફંડ એકત્રિત કરી તે રૂપિયા આપી માનવતા મહેકાવી હતી। ભરૂચના અંકલેશ્વર ખાતે સાગબારા ફાટક પાસે નવી વસાહત ફળિયામાં રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા 1 માસ પહેલા અંકલેશ્વરના કરારવેલ ગામ ફાટક પાસે પડી ગઈ હતી। તેને પેટમાં દુખાવો પડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન ગત 26મી નવેમ્બરે તેનું મોત થયું હતું। તે સમયે મૃતક કાજલના પરિવારજનો તેને વોર્ડમાં તરછોડી જતા રહ્યા હતા, જેથી વોર્ડના ડોક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરાતા તેણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેમના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા। ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા ન હતા। આ સાંભળી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ પણ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા। તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં અંગેનો મેસેજ પહોંચાડાયો હતો। તે મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે રૂપિયા 35,000થી વધુ રકમ એકત્ર કરી કાજલના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી। બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ 1 પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો। સુરત પોલીસ કર્મીઓની અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈ મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું કે મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દૂતોએ આર્થિક મદદ કરતા મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નામ છે મહેશ મારું। મારી દીકરીને બીમાર હતી તहसील में લઈ ગયો ભરૂચ 3 દાડા રહ્યો, પછી તहसील મોકલી આપ્યા સુરત અમારે સિવિલમાં મોકલી આપ્યા। પછી ઓપરેશન કર્યું તો મેં કીધું ફરક પડી જાય તો 1-2 દાડા છૂટક કામ કરતા હતા અમે, તમે કઈ રોકડી છૂટક મળી જાય તો અમે પાછો જઈશ દવાખાને મેં તો। એટલે બીજા ત્રીજા દિવસે ફોન આવી ગયો તો કે છોકરી કે ઓફ થઈ જશે। તો પછી મેં આવીને હાલનો 1000 રૂપિયા ઉપાડી લીધા સેઠવડાવીને ને 500 રૂપિયાનું કામ કર્યું તો 1500 રૂપિયા લઈને ડાયરેક્ટ સીધો ગયો સુરત में। 6 વાગે ગયો તો દવાખાનામાં જ્યાં હતી છોકરી ત્યાં છોકરી દેખાવા મળી ના મને, તો બીજા કઈ રૂમમાં હતો, ઉપર ગયો નીચે આવ્યો, 2-3 રૂમ ફર્યા મેં, છોકરી મળી નહીં। મેં કંઈ ને કંઈ થઈ ગયું છે છોકરીને મારી મીધું, તો પાછો મેં અંકલેશ્વર આવતો રહ્યો, તો પાછો ફેર ફોન આવ્યો કે જલ્દી આવો, તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત। પછી કે છોકરી અહીંયા છે, છોકરી અહીંયા હતી। પછી મારી ઘરવાળી મોકલી એટલે મેં છોકરો નાનો છે, ખાવા કોણ ખવડાવે રાંધીને, તો પછી બેહાડી સુરત રિક્ષામાં ડેપોવાળાને કીધું કે ડેપોમાં ઉતારજે, અંકલેશ્વરની બસ પકડી ને ઘેર આવતી રહીએ મેં તો એમ। પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ। પોલીસવાળાએ શું મદદ કરી? એમ્બ્યુલન્સ લાવી, પછી અહીંયા છોકરીને મારી લાવી, પછી વિધિના ખર્ચો પાણી કર્યો બધો। કોણે કર્યો? પોલીસવાળાએ કર્યો એમ। એટલે પોલીસ વિશે શું કહેવા માંગો તમે? સારું છે એમ, મતલબ સારું કર્યું છે એમ। સારી મદદ કરી। હા, સારું કર્યું છે એમ અમારા માટે એમ। અમને આ સદર પેશન્ટ કાજલબેન મહેશભાઈ વસાવા 18 તારીખે અહીંયા સિવિલ ખાતે આવેલો હતા અને 26 તારીખે ચાલુ શરત દરમિયાન એમનું મરણ ગયેલું હતું। મરણ ગઈને જે મહેશભાઈ હતા તેમને છોકરીનું અહીંયા તરછોડીને પોતાના વતની પાસે ચાલી ગયેલ હતા, જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસોએ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા રાત્રે 6:30 વાગે જેવા આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેથી અંતિમ વિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય, જેથી અહીંયા તરછોડી મૂકીને ચાલી ગયેલ હતા। જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તો એથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય, જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ જે આદિવાસી પોલીસ ગ્રુપ છે એમાં અમે
એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને 39,301 રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે જે બહેન કાજલ છે એમનું પીએમ કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી પીએમ કરીને 10 વાગ્યાના અરસામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય, જેથી અમે જે પૈસા રાઇઝ થયા હતા એમના બેન કાજલ માટે 12માની જે પણ વિધિ પૂરી થાય એના માટે અમે તેમને અનાજ તથા તેલ ને બધી વસ્તુનું સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એમને લઈ આપ્યું હતું અને જે બીજા 15,000 લમસમ જેવા હતા 15,000 ને મહેશભાઈને 3-4 હજારની મેં રોકડ એ આપી કે ફ્યુચરમાં કંઈ એવું કંઈ બીજી પરિસ્થિતિ કે કંઈ એવું કંઈ બનાવ આ બાબતે કંઈ એમ તેમ થશે કે કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.